કેશોદ નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો। કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ઉદ્દેશ હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાના લાભો મેળવવા માટે બાકાત ન રહે એ માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। જે મુજબ આજ રોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકામાં શહેરીજનોને સ્પષ્ટ રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય અને વહીવટમાં પારદર્શકતા, ગતિશીલતા તથા સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના, જુદી જુદી અરજીઓ, પ્રમાણપત્રો, દાખલાઓ, કાર્ડ ઇસ્યુ, સહાય યોજના, જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓ નિકાલ કરવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકાના સ્તુત્ય અભિગમનો લાભ શહેરીજનોએ મેળવ્યો હતો। અમારે અહીંયા નગરપાલિકામાં બધું કામ અમારું થઈ ગયું છે। સેવા ક્ષેત્ર કાર્ય ચાલુ હતું એમાં અમારું કામ થઈ ગયું છે। એમાં અમારે વીમા યોજનાની ફોર્મ ભરવાનું છે, એમને ગેસના બાટલાનું થઈ ગયું છે, દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે, અમારો સમય બચ્યો છે અને અમારે 7 કિલોમીટરના ધક્કા ખાવા હતા એ બંધ થયા અને અહીંયા અમને એક જ જગ્યા પર કરી દીધી। અમારો સમય બચાવ્યો છે, અમને એક જ જગ્યાએ બધો લાભ મળી ગયો છે। સરકારશ્રીની સૂચના અનુસાર કેશોદ નગરપાલિકામાં શહેરી વિસ્તાર માટે સેવા સેતુના 9મા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે। આ પૈકી પ્રથમ સેવા સેતુ નગરપાલિકા દ્વારા 21/12/2023ના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવા સેતુના ભાગરૂપે બીજો સેવા સેતુ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે, જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે, જે અરજદારો છે, તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।